ધ ગુજરાત લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ છે બાલારામ મંદિરની બાજુમાં આવેલો ઉજાણી પિકનિક પોઈન્ટ અને ત્યાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી બાળકો અને વડીલો અહીં પર્યટકો આવતા હોય છે આ ઉજાણીની મજા માણવા માટે। નાના જે બાળકો છે એ બાળકો હિંચકા ઉપર બેસી અને એનો આનંદ લેતા હોય છે। આનંદ લેવા માટે કોઈ ઉંમરની જરૂર હોતી નથી, ગમે એ ઉંમરે આનંદ લઈ શકાય છે। અહીં તમે જોઈ શકો છો કે જે પર્યટકો બહારથી આવેલા છે એ તમામ પર્યટકો આ ઉજાણી પિકનિક પોઈન્ટ છે એનો આનંદ લઈ રહ્યા છે। નાના જે બાળકો છે એમને અહીં ફરવા માટેની એક આ સુંદર જગ્યા છે। દિવાળીનું વેકેશન ચાલે છે અને વેકેશનનો આજે છેલ્લો સન્ડે છે અને એ સન્ડે દરમિયાન વાલીઓ એટલે કે પોતાના સંતાનોને લઈને આ જે પિકનિક પોઈન્ટ છે ત્યાં ફરવા આવેલા છે। પાલનપુરથી માત્ર 15 કિલોમીટર દૂર આ જે જગ્યા છે એ જગ્યાને ઉજાણી નામ આપેલું છે અને અહીં એક દિવસનો એટલે કે નાનો જો પ્રવાસ કરવો હોય તો પ્રવાસ થઈ શકે એમ છે। બાજુની અંદર બાલારામ જે મંદિર છે એટલે કે ઐતિહાસિક બાલારામનું મંદિર છે એ પણ આવેલું છે। જે પર્યાવરણ જેને કહેવાય કે પર્યાવરણનું જતન, વિશ્વ પર્યાવરણ દિવસ જે આપણે ઉજવવામાં આવે છે એ વિશ્વ પર્યાવરણ દિવસની અહીં સાચા અર્થમાં પર્યાવરણનું જતન કર્યું હોય બનાસકાંઠા જિલ્લામાં એવું આપણને દેખાય છે। હું તમને દૂર સુધીના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે તમે જોઈ શકો છો કે ચારે બાજુ તરફ માત્ર અને માત્ર ગ્રીનરી છે અને લીલા ઝાડ વાયેલા છે અને સરસ મજાનું એક આ સુંદર વન આપણે જેને કહીએ કે જંગલમાં મંગલ કરવાનો એક પ્રયત્ન કરેલો છે। લોકો અહીં આવે છે અને આખો દિવસ દરમિયાન અહીં બાળકો સાથે આ ઉજાણીની જે જગ્યા છે અહીંયા ઉજાણી કરી અને મોજ મસ્તી કરે છે। સામે જે ઇકો ક્લબ જેને કહેવાય કે ઇકો ક્લબ હોય અથવા વેડિંગ હોય તો અહીં રાત્રે રોકાવા માટેની પણ જગ્યા છે, હોટલ છે, રેસ્ટોરન્ટ છે, તમામ વ્યવસ્થા અહીં કરેલી છે। કદાચ કોઈના મેરેજ હોય અને મેરેજ માટે જો કોઈ સ્થળ પસંદ કરવાનું હોય તો આનાથી ઉત્તમ શ્રેષ્ઠ જગ્યા હોઈ ન શકે। સામે જે છે ત્યાં ઉજાણી પિકનિક પોઈન્ટ છે ત્યાં પવનચક્કી પણ ગોઠવેલી છે એટલે કે પ્રકૃતિથી ભરપૂર ચોમાસાની સિઝનમાં જો તમે અહીં ફરવા આવો છો તો અહીં તમને સમગ્ર દિવસ દરમિયાન આનંદ અને ઉલ્લાસ અને પ્રકૃતિનું સંપૂર્ણ સુંદર જે સૌંદર્ય છે એવું માણવા મળશે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ બનાસકાંઠા।